નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે વાત કરવી છે અનેક મુશ્કેલી, ભ્રષ્ટાચાર, વાયદાઓ, વરસાદની અનિયમિતતા, અપૂરતી સિંચાઈ વ્યવસ્થા, પાકના યોગ્ય ભાવ ન મળવા અને આ બધી જ સમસ્યાઓમાં ફસાયેલા જગતના તાત ખેડૂતની। આઝાદીના 78 વર્ષ બાદ પણ આપણા દેશના પાયામાં એટલે કે ખેડૂતોને થતી મુશ્કેલીઓ વિશે વાત કરવી પડે એ આપણી કમનસીબી છે। આજે ગૃહમાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ મુદ્દો ઉઠાવ્યો। અમિત ચાવડાએ કહ્યું કે આ સરકારની નીતિ ખેડૂત વિરોધી નીતિ છે। રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દીધી છે। પાક વીમા યોજનાને તાત્કાલિક શરૂ કરો, અમિત ચાવડાએ માંગ કરી છે। સરકારી સર્વેથી જમીન માપણી કરાવવામાં આવે, નકલી બિયારણ અને મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારથી ખેડૂતો પરેશાન છે। ટેકાના ભાવે ખરીદીમાં મળતિયાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને રાજ્યમાં પશુપાલકોને મહેનત પ્રમાણે ભાવ ન મળતા હોવાનો આક્ષેપ કર્યો। કહ્યું, આજે ખેડૂતનો દીકરો ખેડૂત બનવા નથી માંગતો। વાત વિચારવા જેવી છે। કેટલીય વાર ખેડૂત પુત્ર નેતાઓથી ભરાયેલી સંસદ દ્વારા કરાતી લોન માફી અથવા તો યોજનાઓની જાહેરાત ખેડૂતોના ખાતાઓ સુધી નથી પહોંચી શકતી। ખેડૂતે વાવેલા બીજથી લઈ તૈયાર થયેલો એ પાક વેચવા જતા તમામ ડગલે ને પગલે ખેડૂતોને નડતા એ ભ્રષ્ટાચારનો ઉકેલ જ નથી આવતો। આટલા વર્ષો વીતી ગયા જે સમસ્યાઓ પર આપણે વાત કરી રહ્યા છીએ। કૃષિ સંકટ, આ સંકટ માટે વરસાદની અનિયમિતતા, અપૂરતી સિંચાઈ વ્યવસ્થા, પાકના યોગ્ય ભાવ ન મળવાના મુખ્ય કારણો ગણાવી શકાય। જોકે સૌથી મોટું મુખ્ય કારણ તો એ ગણાવી શકીએ કે હવે ખેડૂત આશા ગુમાવી બેઠા છે। ખેડૂત પુત્રો શહેરમાં 10 થી 15 હજારમાં નોકરી કરવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ ભ્રષ્ટાચારની આ આટી ઘૂંટીમાં ફસાવવા માટે તેઓ તૈયાર નથી। એમને ત્યાં આ તમામ જગ્યા પર ફસાવવા માટે, હેરાન થવા માટે ખેતી નથી કરવી અને વર્ષોથી ખેડૂતોની આ હાલતથી, આટલી મુશ્કેલીઓથી એવું લાગી રહ્યું છે કે નેતાઓને કોઈ ફરક જ નથી પડતો। પરંતુ મારે તમારે સંસદ, વિધાનસભામાં બેઠેલા નેતાઓ, સત્તા પક્ષ, વિપક્ષ, અધિકારીઓ સૌ કોઈએ ફરક હવે પાડવો પડશે। આપણા મુદ્દે અવાજ ઉઠાવવો પડશે। આપણે ખેડૂતોની સમસ્યાનું સમાધાન લાવવું પડશે, કારણ કે આવનારી પેઢીના બાળકોની થાળીમાંથી રોટલી અને ભાત ગાયબ ન થઈ જાય એ માટે આપણે ચિંતા કરવી જ પડશે। અને એટલા જ માટે આજનો મહામંથનનો મુદ્દો છે કે ધરતીપુત્ર માતાના ખોળેથી દૂર જવા માટે મજબૂર શા માટે થયા છે? એવા કયા કયા રીઝન છે, એવા કયા કયા કારણો છે જેના કારણે ખેડૂતોને આ મુશ્કેલીમાંથી ઊભા નથી થઈ શકતા, આ મુશ્કેલીનો પાર નથી અને એમાંથી બહાર પણ નથી આવી શકતા? આ બધા જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું આજના મહામંથનમાં। તો રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ શું છે એના પર આજે વિપક્ષ નેતા કે જેમના દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા વિસ્તારથી વાત કરી લઈએ। અમિત ચાવડાએ કહ્યું કે રાજ્ય સરકારની નીતિ એ ખેડૂત વિરોધી નીતિ છે। આજે ખેડૂતનો દીકરો ખેડૂત બનવા નથી માંગતો। આ વાત ખૂબ વિચારવા જેવી વાત છે। આ વાત ખૂબ ગહન વાત છે। રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દીધી છે અને ચાલુ કરવા માટે, તાત્કાલિક શરૂ કરવા માટે અમિત ચાવડાએ માંગ કરી છે। સરકારી સર્વેથી જમીન માપણી કરાવવામાં આવે, નકલી બિયારણ, મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારથી ખેડૂતો પરેશાન છે, એમાંથી બહાર લાવવાની કોશિશ કરવામાં આવે। ખેડૂત ટેકાના ભાવે ખરીદીમાં ભાજપના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। થાનગઢમાં મગફળી ગોડાઉનમાં લાગેલી આગનો મુદ્દો પણ એમણે ગૃહમાં ઉઠાવ્યો અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ જ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। એ થાનગઢની વાત કરીએ તો રાજ્યમાં પશુપાલકોને મહેનત પ્રમાણે ભાવ ન મળતો હોવાનો પણ આક્ષેપ કર્યો અને એટલે કહ્યું કે પ્રતિ લીટર ઓછામાં ઓછી 5 રૂપિયાની સબસિડી આપવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। અને આ સાથે ગૃહમાં તેમણે શું કહ્યું, અમિત ચાવડાના શું પ્રહાર, એ પણ સાંભળી લઈએ। કહી શકાય કે આ શાસનમાં ખેતી ને ખેડૂત બંને બરબાદ થઈ રહ્યા છે। આજે વેપારીનો દીકરો વેપાર કરવા માંગે છે, ડોક્ટરનો દીકરો ડોક્ટર બનવા માંગે છે, પણ ખેડૂતનો દીકરો હવે ખેતી કરવા કે ખેડૂત બનવા માંગતો નથી। એવી સ્થિતિનું નિર્માણ છે। વારંવાર કુદરતી આફતો આવે છે, અતિવૃષ્ટિ આવે અને એના કારણે ખેડૂતો પાયમાલ થાય છે। સમયસર એને કોઈ પણ જાતની રાહતો મળતી નથી અને બીજી બાજુ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી ત્યાર પછી ગુજરાતમાં કોઈ પણ પાક વીમા યોજના અમલમાં નહીં હોવાને કારણે
જ્યારે જ્યારે કુદરતી આફતો આવે, ખેડૂતોને નુકસાન થાય, ત્યારે એને પૂરતા પ્રમાણમાં રાહત કે મદદ મળતી નથી. એટલે આજે અમે સરકાર પાસે માંગણી કરી છે કે સરકાર પોતાના બજેટમાંથી પાક વીમા યોજના તાત્કાલિક રીતે ચાલુ કરે. ગુજરાતમાં જે નકલીનું રાજ ચાલે છે એ જ મુજબ નકલી બિયારણથી ખેડૂતો હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી. સરકારી જે ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં પણ ભાજપના મળતિયાઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. મગફળી ખરીદીમાં જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, મગફળીના ગોડાઉનમાં જે રીતે થાનમાં આગ લાગી અને મોટા પ્રમાણમાં મગફળીનો નાશ થયો, બળીને ખાખ થઈ ગઈ, ત્યારે ભાજપના જ નેતા દિલીપ સંઘાણી, જે ઇફકો અને ગુજકો માસોલના ચેરમેન પણ છે, એમણે જાહેરમાં કીધું કે આવી આગ લાગે છે ત્યારે ક્યાં તો ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે એને છુપાવવાનો પ્રયત્ન છે, કાં તો જે ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવા માટે જ આગ લાગે છે, એમને આગ લાગતી નથી. તો આ અમિત ચાવડાની વાત સાંભળી, એમના દ્વારા જે ગૃહમાં જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે એ વાત સાંભળી. અને હવે બીજી આંખ ઉઘાડનારી એક બીજી વાત, કારણ કે જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલ કે જેમના દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું એ ચોંકાવનારું નિવેદન છે. સુરતની આ વાત છે. અત્યાર સુધી ઉનાળુ પાક માટે ખેડૂતોની અત્યારથી જ બૂમ શરૂ થઈ ચૂકી છે અને એ સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ત્યાં સુધી પાણી નથી પહોંચતું. ઉનાળાની શરૂઆત હજુ થઈ છે અને પાણીનું રોટેશન આખું જે છે ખોરવાઈ ગયું છે. આસપાસના એ તમામ વિસ્તાર કે જ્યાં પાણી ન મળતા ખેડૂતો પરેશાન થયા છે, એમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઓલપાડના બરબોધન, ભાંડુદ, ઓર અને આ તમામ જગ્યા છે જ્યાંના ખેડૂતો હેરાન પરેશાન છે. ખેડૂતોની આ પરેશાની સિંચાઈનું પાણી ન મળવાના કારણે વધી છે અને તેમણે સિંચાઈ વિભાગને રજૂઆત કરી. સિંચાઈ વિભાગનો સરકારી જવાબ શું આવ્યો એ સાંભળીને તમે પણ ચોંકી જશો. કયું વધુ પડતા ડાંગરના પાકના લીધે પાણીની ઘટ થઈ હોવાનું સિંચાઈ વિભાગ દ્વારા રટણ કરવામાં આવ્યું. જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલે આપેલા જવાબથી ખેડૂતોની હવે ધીરજ ખૂટી ગઈ છે. મંત્રી મુકેશ પટેલ, જેણે જાહેર મંચ પરથી ખેડૂતોને ઊંધી સલાહ આપી છે. એક વ્યક્તિ ડાંગરના પાક પાછળ 4000 લીટર પાણી વાપરે છે. મુકેશ પટેલે કહ્યું કે ખેડૂતો 50% જ ડાંગરનો પાક લે એવો પરિપત્ર જાહેર કરીશું. પાણીના બચાવ માટે પરિપત્ર જાહેર કરીશું, મુકેશ પટેલે કહ્યું. ત્યારે આ નિવેદનથી ખેડૂતોમાં ભારે આક્રોશ છે. સિંચાઈ વિભાગ પાણી આપવાના બદલે પાક ન લેવાની ખેડૂતોને સલાહ આપી રહ્યું છે. શું સલાહ આપી એ પણ સાંભળો. જ્યાં અભાવ છે ત્યાં પાણી પહોંચી જ નથી શકતું, જ્યાં પ્રભાવ છે ત્યાં આપણે પાણી વેસ્ટ કરીએ છીએ. અત્યારે તો ઉકાઈ ડેમની અંદર ફૂલ પાણી ભરેલું છે. મને જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન પણ બેઠા છે, એમને કહેવું છે કે જયેશભાઈ આ વખતે રેકોર્ડ તોડ 20,000 હેક્ટરની ઉપરથી લોકોએ ડાંગર બનાવ્યું છે. 1 કિલો ચોખા પકવે, ડાંગર પકવે, એની પાછળ 4000 લીટર પાણી જાય છે. કેટલું? 4000 લીટર પાણી જાય છે 1 કિલો પાછળ. તમે વિચાર કરો, ગત વર્ષે 15 લાખ ગુણી આપણે ઉનાળુ ડાંગર પકવું હતું, કેટલું પાણી ગયું હશે? ભગવાનની મહેરબાની છે કે આપણા વરસાદ સારો પડે છે, ડેમ ભરાય છે, પણ બધા દિવસો આપણા માટે સરખા નથી રહેતા. એટલા માટે અગાઉ પણ મેં વાત કરી હતી, સુગર મંત્રીના ચેરમેનો, બધી જ મંત્રીના પ્રમુખો આ મહિનાની અંદર મુખ્યમંત્રીશ્રી અને અમારા પાણી પુરવઠાના મંત્રી સાથે, અધિકારી સાથે મિટિંગ રાખવાના છે કે આવનારા દિવસ આપણા માટે સારા જાય, પીવાના પાણીની તકલીફ ના પડે. તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની 50% જ ડાંગર બનાવી શકે, 50% બીજું પાક બનાવી શકે. આવો અમે પરિપત્ર કરવાના છે. પાણી બચાવવા માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવશે અને જ્યાં સુધી મને ખબર પડે છે ત્યાં સુધી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડે છે અને ત્યાંના ખેડૂતને જો આ સાંભળવું પડે તો એનાથી મોટી કમનસીબીની વાત આપણે કઈ કહી શકીએ. સવાલ અનેક થઈ રહ્યા છે. એ તમામ જે વસ્તુ છે એ ભ્રષ્ટાચારથી, એ બીજ વાવવાથી લઈ અને પાક તૈયાર થાય છે ત્યાં સુધીનો ભ્રષ્ટાચાર, ત્યાં સુધીની મુશ્કેલી ખેડૂતોની, એના પર આજના મહામંથનમાં ચર્ચા કરવી છે. સવાલ કે સરકાર ખેડૂત વિરોધી નીતિ ઘડી રહી હોવાનો આક્ષેપ થયો છે, તો આ આક્ષેપમાં સત્ય કેટલું છે?
સવાલ એ પણ પૂછવો છે કે ખેતીમાંથી મળતું જે ઓછું વળતર છે એ ખેડૂતોની પાળ પીટી રહી છે. આ વાતનું સત્ય શું છે? આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં જોડાયા છે શૈલેષ પરમાર, નેતા ભાજપ, અશોક પટેલ, નેતા કોંગ્રેસ, જયંતિભાઈ રામાણી, ખેડૂત આપણી સાથે જોડાયા છે, પદ્મશ્રી મથુર સવાણી, સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે, લક્ષ્મણભાઈ શિંગાળા, ખેડૂત, અને મહિપાલસિંહ જાડેજા, ખેડૂત છે, સાથે તેમણે MBA નો અભ્યાસ પણ કર્યો છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. શરૂઆત મારે લક્ષ્મણભાઈ આપનાથી કરવી છે. ખેડૂતની હાલત આઝાદીના આટલા વર્ષો પછી, આટલી ટેકનોલોજીની સાથે, આટલા અગ્રેસર ગુજરાતની સાથે ગુજરાતના ખેડૂત, ગુજરાતના ધરતીપુત્રની હાલત શું છે? જી બેન, ખેડૂત અત્યારે પાયમાલ છે. 2012માં મગફળીનો ભાવ 1200 થી 1300 રૂપિયા હતો, જ્યારે DAP ના ભાવ 450 રૂપિયા હતો, યુરિયાના ભાવ 145 રૂપિયા હતો. તો 10 વર્ષ પછી અત્યારે 1000 રૂપિયા APMCમાં ખેડૂતને મળી રહ્યા છે. આ વસ્તુ પોસાય કેવી રીતે? 10 વર્ષ પછી ગોલ્ડના ભાવ ક્યાં પહોંચ્યા, કોપરના ભાવ ક્યાં પહોંચ્યા, લોખંડના ભાવ. તો ખેડૂત બિચારો કરે શું? સુપર ખાતરના બધા ભાવ, બિયારણ બધા ડબલ થઈ ગયા, ડુપ્લિકેટ એટલું બધું થાય છે. તો ખેડૂત આમાં કરે શું? મોદી સાહેબનું એક સપનું હતું કે ગામડા ભરો અને ખેડૂતને આગળ લાવો, એના બદલે ગામડા ખાલી થઈ રહ્યા છે. ખેડૂત આપઘાત કરી રહ્યો છે. ખેડૂતને કોઈ પણ સંજોગે આ ભાવ અત્યારે પોસાય એમ નથી. ગમે એ જર્સી મગફળી અત્યારે 1000 રૂપિયા, કપા 1400 ની અંદર, ચણા 1000 રૂપિયા, ખેડૂતનો જે પણ પાક છે જીરું 12,000 રૂપિયા હતું, એ અત્યારે 4000 માં પણ વેચાતું નથી. તો આ ખેડૂતને પોસાય કેવી રીતે? મજૂરી, ખેતી ખર્ચ, એ સિવાય ખેડૂત આગળથી ડાયરેક્ટ સરકાર 50,000 રૂપિયા વર્ષે પડવે છે, કારણ કે GST ખેડૂત ઉપર પણ છે. ખેડૂત માલ ખરીદવા જાય, હલાવ ઓપનર ખરીદે, ટ્રેક્ટર ખરીદે, તો ખેડૂત GST તો ભરે જ છે. ખેડૂતને સામે વળતર તો મળતું નથી કઈ. તો ખેડૂત આમાં કરે શું? ખેડૂત આપઘાત કરે છે અને ખેડૂત ગામડા છોડી રહ્યા છે, ગામડા ખાલી થઈ રહ્યા છે. ખેડૂતને આ જર્સીનો ભાવ અત્યારે મારા હિસાબ પ્રમાણે ડબલ મળવો જોઈએ. જે અત્યારે ઘઉં, ચોખા, મગફળી, ચણા, જીરું, બાજરી, ઘઉં, આ બધાનો ભાવ અત્યારે ખરેખર આ છે એના કરતા ડબલ હોવો જોઈએ, તો જ ખેડૂતને પોસાય. નકર ખેડૂતને પોસાય એમ જ નથી. ગામડા ખાલી થઈ રહ્યા છે. અત્યારે ગામડાની અંદર તમે જુઓ, ખાલી વડીલો જ છે. યુવા ધન આખું ખાલી થઈ ગયું છે. અને સિટીની અંદર પણ એ સુખી નથી, કારણ કે એવા એના આગળ ધંધા નથી. એટલે ગામડાના ખેડૂતના છોકરા દુઃખી પરિસ્થિતિ અત્યારે એટલી છે કે એની કોઈ સીમા નહીં. ખેડૂતને ખરેખર સરકારે કમસે કમ પાણી, ભાવ અને વીજળી પૂરતા પ્રમાણમાં આપે. વીજળીમાં પણ એટલી બધી ઓલી છે કે 8 કલાક વીજળી આપે, એમાં 8 કલાકમાં 8 વખત પાવર ડ્રીપ મારે, તો ખેડૂત કરે શું આમાં? ખેડૂતને ખરેખર જો આગળ લાવવા હોય, ખેતી બચાવવી હોય, ભારતને, સૌરાષ્ટ્રને બચાવવું હોય, તો પેલા તો APMCમાં ખેડૂતને જણસીના ભાવ મળવા જોઈએ. ભાવ મળતા નથી એટલે ખેડૂત લાચાર છે. બિલકુલ, એટલે આ ખેડૂતોની પરિસ્થિતિ છે. હવે મહિપાલસિંહ, આપની પાસેથી મારે જાણવું છે, જ્યારે પણ વાતચીત કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક એક વાત સાંભળવા મળતી હોય છે કે ખેડૂત જે ભણેલો ગણેલો નથી, એટલે એને નથી ખબર હોતી કે કઈ યોજના આવી ગઈ ખેડૂત માટે, કઈ યોજના સારી છે. મારે આપની પાસેથી એ જાણવું છે, એક ભણેલો ખેડૂત, એની પરિસ્થિતિ શું એવી જ છે જે અન્ય ખેડૂતોની હોય છે, અથવા તો જેમણે ઓછું ભણ્યું છે એમની પરિસ્થિતિ એવી હોય છે? શું બધી જ યોજના મળે છે? શું બધા જ લાભો મળે છે? શું ક્યાંય ભ્રષ્ટાચાર નથી? જી, હું આપને એક વાત કહું કે યોજનાઓ ઘણી બધી છે ગવર્મેન્ટની, પરંતુ એ યોજનાઓને જેને જરૂર છે ખરેખર એ લોકો મેળવી નથી શકતા. એનું કારણ એ છે કેમ કે ઓનલાઈન અરજી કરવાની, એ અરજી કરીને ડોક્યુમેન્ટ આપવાનું. તો ખેડૂત પોતે ખેતી કરે કે અરજી કરે, કેવી રીતે કરી શકે? હું આજ ભણેલો ગણેલો છું તો મોબાઈલથી હું પોતે અરજી કરી શકું છું. બાકી અમારે અહીં હળવદમાં, હું આપને ખ્યાલ આપું કે હળવદમાં એવી સિસ્ટમ છે કે પોતે અરજી કરવા એડવાન્સથી બુકિંગ થઈ જાય. એક અરજીના એ લોકો પહેલેથી પૈસા લઈ લે છે. જે વધારે પૈસા આપે એને અરજી કરી દે છે. કેમ કે અત્યારે ગવર્મેન્ટની એવું છે કે જે વહેલા અરજી કરે એની અરજી પાસ થઈ જાય. બિલકુલ, એટલે બીજું કે
જી જણાવશો બીજું મહિપાલભાઈ. જે સરકારની ઘણી બધી યોજનાઓ મળે છે ખેડૂતોને, હા. પણ મુખ્ય જે ખેડૂતનો જેને ખરેખર જે જરૂરિયાત છે એ પોતે સવારથી સાંજ સુધી કે રાત સુધી ખેતર ઉપર જ રહે છે, તો એને જે મળવું જોઈએ એવું પોતે ઓનલાઈન કરી શકે. હવે પાણી પીવડાવે, ખાતર નાખે કે પછી દવા છાંટે કે અરજી કરે. બીજું અમારે, હું દાડમની આપને વાત કરું, હા. દાડમ અમારે અહીં મુખ્ય અત્યારે હળવદનો મુખ્ય ક્રોપ છે. હવે દાડમના ક્રોપ માટે અમે તૈયાર કરીએ છીએ અને એ મંડીઓ અહીં 7 થી 8 હળવદમાં અત્યારે બનેલી છે. એ મંડીઓ ઉપર સરકારના કોઈ ધારાધોરણ કે નિયમો છે નહીં કે આટલા ભાવથી વેચવા કાટલા. પોતાની મારી પ્રાઇવેટ મંડી છે અને પ્રાઇવેટ મંડીમાં હું કોઈ પણ રીતે ગ્રેડિંગ કરી અને ખેડૂતના ભાવના લઈ શકું છું. તો એના માટે આજ હળવદ એક દાડમનું કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. તો એ દાડમના કેન્દ્રને કઈ રીતે વધારે અપગ્રેડ કરવું, કઈ રીતે ખેડૂતોને મદદરૂપ થવું, તો એ સરકારે એ બાબત ઉપર જરૂરથી વિચારવું પડશે. ઓકે, ઠીક છે મહિપાલભાઈ. એટલે મહિપાલભાઈની વાત સાંભળીએ જણાવ્યા અનુસાર એવું લાગી રહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય પરંતુ ખેડૂતોને મથામણ કરવી જ પડશે. જયંતિભાઈ રામાણી ખેડૂત છે, આપણી સાથે જોડાયા છે. જયંતિભાઈ, મેં સાંભળ્યું કે આપ પહેલા ખેતી કરતા હતા અને ખેતી છોડીને પછી આપ અહીંયા બિઝનેસ કરવા માટે આપ અહીંયા સ્થાયી થઈ ચૂક્યા છો. આજની અમિત ચાવડાએ જે આક્ષેપ કર્યા છે, આજની વાત આપે એ પણ સાંભળી હશે કે ખેડૂતના દીકરાને ખેડૂત નથી થવું. એ શહેરમાં જઈને 10 થી 15,000 રૂપિયાની નોકરી કરવા માટે તૈયાર થઈ જશે, કદાચ એનાથી વધારે પૈસા આવશે, બિઝનેસ કરવા માટે તૈયાર થઈ જશે, પરંતુ એને ખેડૂત નથી બનવું. આપણા માટે કેટલી કમનસીબીની વાત. આપનું શું કહેવું આ મુદ્દા પર? જો આ દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ઘણી બધી બાબતો ખેડૂત સાથે સંકળાયેલી છે. એક તો સૌથી મહત્વની બાબત છે શહેરમાં જવાનો એક વડ છે અભરખો. આ દરેક જનમાનસમાં બેસી ગયો છે કે મારે શહેરમાં જવું છે અને ત્યાં ધંધા રોજગાર કરવા છે. આ અભરખાને કારણે ખેડૂત છે ને ખેતીમાં જોઈએ એટલું ધ્યાન આપી શકતો નથી. બીજી બાજુ સરકારી લાભો કે આ કે તે કે જે બધી બધા વાતો કરે છે એ પ્રમાણે ખેડૂત સુધી યોગ્ય પહોંચે છે કે નથી પહોંચતા એ પણ બહુ મોટો સવાલ છે. ત્રીજી બાજુ હું એક હવે બિઝનેસમેન છું, ભલે અત્યારે રિટાયર્ડ થઈ ગયો છું, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે હું ખેતી છેડીને જયારે અમદાવાદ આવ્યો 1978માં, ત્યારે મેં જે ધંધો કર્યો અને એ ધંધાના કારણે મારા પિતાજી દ્વારા ધંધો નાખેલો જ હતો, એ મેં એને પકડ્યો. તો એ ધંધાની અંદર જે તનતોડ મજૂરી કરી, મજૂરી શબ્દ હું હાથી કરીને વાપરું છું, ધ્યાન રાખજો, એ ધંધામાં જે મજૂરી કરી એટલી મજૂરી ખેતીમાં આજે થાય છે કે કેમ, એ પણ બહુ મોટો સવાલ થયો છે. ચોક્કસ ખેડૂતોને ઘણી તકલીફ છે, કુદરતની સામે લડવાનું છે. ભગવાન ઈશ્વર જો મહેરબાન હોય તો વરસાદ આવે અથવા તો બીજી બધી બાબતોમાં પોઝિટિવ થાય. આજે ખેડૂત દાણા નાખે તો નક્કી નથી કે દાણો કેટલો ઉગી નીકળવાનો છે, કારણ કે વરસાદના ભરોસે ચાલવાનું છે, બીજા મજૂરોના ભરોસે ચાલવાનું છે. ઘણી બધી આવી તકલીફો છે અને ખેડૂત પહેલા આ બધામાં ઘડાતો હતો, મજબૂત બનતો હતો. દાણા નાખ્યા, કદાચ વરસાદ ના આવ્યો, બીજી કઈ થયું, ખળું કાઢ્યું અને બીજા મુશ્કેલીઓ આવી ગઈ, વરસાદ આવી ગયો અને બધું ધોવાઈ ગયું. આ બધું થતું હતું, પણ એના કારણે ખેડૂત મજબૂત પણ થતો હતો, ફરી બીજા વર્ષે એ જ સાયકલમાં લાગી જતો હતો. આજે એ નિરાશાઓ થોડી ખેડૂતોને ચોક્કસ આવી છે. મને લાગે છે કે નકારાત્મકતા ફેલાવા કરતા ખેડૂતોને પોઝિટિવ બાબત બાજુ લઈ જવી એ બહુ મહત્વનું છે. હું અત્યારે ડાહી વાત કરું એ યોગ્ય નથી, કારણ કે મેં પણ ખેતી છોડી છે, એટલે બહુ વિચારવા જેવું છે. નકારાત્મકતા ફેલાવા કરતા તમે ક્યારેય ભ્રષ્ટાચારનો સામનો કર્યો છે? તમે ક્યારે અરજી કરી છે, એમાંથી તમારા ખિસ્સામાંથી પૈસા જાય? તમે ક્યારે એવું સાંભળ્યું છે કે તમારા જમીનનો સર્વે થયો એમાંથી 10-15 વીઘા ઉપર નીચે થઈ ગઈ હોય? એ ખેડૂતની હાલત શું હોય એની વાત કરી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે કે ખેડૂતોની હાલત બહુ જ ગંભીર છે. સરકાર ઘણી બધી વાતો કરે છે, ચોક્કસ, કે ખેડૂતોને આ લાભ આપીએ છીએ, તે લાભ આપીએ છીએ, પરંતુ હું ખેડૂત નથી એટલે સીધી રીતે તો હું કહી શકું નહીં કે ખેડૂતને અત્યારે શું પાયમાલી છે સરકાર તરફથી, એ મારાથી સીધી રીતે ના કહેવાય. પરંતુ એટલું ચોક્કસ છે કે આપણો અભરખો શહેર બાજુનો છે, જે મારો હતો, એ અભરખામાં કઈ રીતે લોકો પોઝિટિવ એમાં ખેતીને મજબૂત રીતે પકડી રાખે, એ શિક્ષણ, એ ગુરુકુળ આ દેશને જરૂર છે. ઓકે, ઠીક છે. પદ્મશ્રી મથુરભાઈ સવાણી પણ આપણી સાથે જોડાયા છે. મથુરભાઈ, હવે આપને પૂછવું છે, આખી પરિસ્થિતિ ધરતીપુત્ર માતાના ખોળેથી દૂર જવા માટે મજબૂર બન્યો છે, એની પાછળના તમામ જવાબદાર કારણો, એના વિશે આપનું શું માનવું છે? સવાલ મારે આપને એ પણ પૂછવો છે કે આજે સુરતમાં જે મુકેશભાઈ પટેલ મંત્રી દ્વારા વાત કરવામાં આવી જળ સંરક્ષણને લઈને, આપે ઘણા બધા કામો કર્યા છે,
આપને કેટલું યોગ્ય લાગી રહ્યું છે આ બધી જ વાતો, અને આમાં ખેડૂતની પરિસ્થિતિ વિશે આપનું શું કહેવું? નમસ્તે, પેનલના સૌ મિત્રોને પણ નમસ્તે. કુલ મિલાવીને ખેડૂતને આપણે 4 ભાગમાં જોઈ શકીએ કે એક ખેડૂત પોતે ખુદ ખેતી કરે છે, નાની જમીન છે, એ ખેડૂત અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. એક ખેડૂત વર્ગ એવો છે એ ખુદ ખેતી કરતો જ નથી, એ ભાગીદારીમાં ખેતી કરાવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 14 જિલ્લાના આદિવાસી વિસ્તારના અનેક પરિવારો ભાગીદારીમાં ખેતી કરે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. એ ખુદ ખેડૂત ખેતી કરતા પણ નથી, એમના છોકરાઓ જે તે નાના મોટા ધંધામાં છે અલગ અલગ શહેરોમાં. રહી વાત કે ભાઈ ઉત્પાદનનો ભાવ નથી મળતો, એ સત્ય હકીકત છે. 1970માં 16 રૂપિયે મણ ઘઉં હતા, અને એ મણ ઘઉં મેળવવા માટે માણસે 8 દિવસ મજૂરીએ જવું પડતું હતું. 2 રૂપિયાની મજૂરી હતી, 8 દિવસ મજૂરી કરે ત્યારે એ 1 મણ ઘઉં લઈ શકતો હતો. તો એના મુકાબલે ખેડૂતને વળતર મળવું જોઈએ, એ વાત હકીકત છે. એનો એક વર્ષોથી આ ચિંતા છે અને હકીકત છે. બીજી બાબત એ છે કે ગામડું માંથી લોકો શહેર તરફ, મારી આગળના વક્તાઓએ કીધું, એમને કીધું કે હું 1978માં હું ખેતીમાંથી આવ્યો, હું પણ ખેડૂતનો દીકરો છું, ખેતીમાંથી જ અમે બધા સુરત આવ્યા છીએ. તો કુલ મિલાવીને ગામડામાંથી શહેરીકરણ, જે શહેરીકરણ સદીઓથી છે, પરંતુ પાછલા 75 વર્ષમાં શહેરીકરણ ધીરે ધીરે વધારે વધ્યું. અને એ શહેરીકરણ એટલા માટે વધ્યું કે એક વખતનું ગામડું હતું કે એ પોતાની રીતે આત્મનિર્ભર હતું. ગામડાની 80-85% જરૂરિયાત ગામડું ખુદ ઉભી કરી અને ખુદ યુઝ કરતું હતું. આ એની વ્યવસ્થા હતી. ગામડાની અંદર જે કોઈ વસ્તુ જોતી હતી ગામ પકવતું હતું. એ ગામની અંદર લુહારી કામ, ગામની તમામ જરૂરિયાત લુહાર કરતા હતા, સુતાર કરતા હતા, દરજી કરતા હતા, કપડાની જરૂરિયાત વણતર કરતા હતા, તલ પાકતા હતા, તો એ ગામમાં ગાણીમાં તલ કાઢીને મેળવતા હતા. એવી તમામ વસ્તુ તમે જોવો કે ભાઈ કોષ માટે ફૂંકની જરૂર છે, સંપલની જરૂર છે, તો એ પણ ગામની અંદર વ્યવસ્થા હતી. એવી એક એંગલથી તમે જોવો તો 80-90% વસ્તુ ગામમાં ઉત્પાદન થતી હતી, ગામમાં યુદ્ધ થતી હતી. ખેડૂત ગોળ પણ બનાવતો હતો, ખેડૂત અનાજ પણ બનાવતો હતો, ખેડૂત તલ પણ બનાવતો હતો, વગેરે વગેરે ખેડૂત બનાવતો હતો, અને તેની પ્રોસેસ પણ ગામડામાં થતી હતી. એટલે આત્મનિર્ભર ગામડું હતું, બધું એની પાસે હતું. એક જમાનો ધીરે ધીરે એ આવ્યો કે બધા જ વેપાર છે એ શહેરીકરણમાં ડેવલપ થયા, અને એના હિસાબે ધીરે ધીરે રોજગારી અને માનગર બિઝનેસ કરવાની તક જોતી હોય તો શહેરમાં જવું જોઈએ. આ એક વાતાવરણ બન્યું. બીજું વાતાવરણ ધીરે ધીરે એ બન્યું કે ગામડામાં કોઈ છોકરો માનભર ખેતી કરવા માંગે છે કે કોઈ બીજું ચીજું કરવા માંગે છે, તો સામાજિક રીતે પણ એક પ્રકારનું આવ્યું કે ગામડામાં છોકરાને છોકરી ન મળે, એમના લગ્ન ન થાય, એટલે આખર એને શહેર પસંદ કરવું પડે. અને શહેરના છોકરા આજકાલ વિદેશોમાં ખૂબ જઈ રહ્યા છે, એ સત્ય હકીકત છે. પણ એનો અર્થ બધે જ એવો નથી કે રોજગારી નથી. રોજગારી અહીંયા પુષ્કળ એરિયામાં છે, અને એ એરિયામાં માણસો પણ નથી મળતા. આજે ખેડૂતને પૂછો તો એમ કે કપાસ મેળવવા માટે અમને માણસ નથી મળતો. આજે ઇન્ડસ્ટ્રીમાં પૂછો તો ઇન્ડસ્ટ્રી વાળા કે અમને માણસ નથી મળતો, નરેગા યોજના સરકારે બંધ કરવી જોઈએ. આ ઇન્ડસ્ટ્રીમાં લોટો પ્રશ્ન છે. તો એવી રીતે અલગ અલગ એરિયામાં માણસો નથી મળતા, એ પણ હકીકત છે. અને આ ખેડૂતને ભાવ નથી મળતો, એ પણ હકીકત છે. અને ગામડું જે છોડાઈ રહ્યું છે એની પાછળ ફક્ત ને ફક્ત જે કંઈ છે એ સામાજિક પણ બાબત છે, અને ગામડાના લોકોને શહેરમાં જઈને નાનું મોટું કારખાના કરવાની તક જોઈ છે, અને સ્વાભાવિક છે જોઈ તો એવી રીતે સારી નોકરી જોઈ છે, એના વ્યવહારમાં બધા જઈ રહ્યા છે. એની વચ્ચે પ્લસ પોઈન્ટ એ છે કે જેમ એક સમયે આત્મનિર્ભર ગામડું હતું
એમ આજે હું અનેક ગામડાના અનેક ખેડૂતને જોઈ રહ્યો છું કે એ લોકો અત્યારે ઓર્ગેનિક વસ્તુ પકવી રહ્યા છે, ટનમાં પકવે છે અને કિલોમાં પેકિંગ કરીને વેચે છે. તો એ ગામડામાં ધીરે ધીરે સાયકલ શરૂ થઈ છે. ગામડામાં નાના નાના તેલના ગાણાઓ થઈ રહ્યા છે, એ ઓરિજિનલ તેલ પૂરા ભાવે વેચી રહ્યા છે. તો ધીરે ધીરે 24 કલાક લાઇટનું ને એ બધું જે ગામોમાં સેટઅપ હોય કે આ બધું ધીરે ધીરે કામ થઈ રહ્યું છે. આ એક સારી બાબત છે. બીજી વાત એ છે કે જે 75 વર્ષ પહેલા ગામડાનો માણસ અમદાવાદ કે અન્ય શહેરમાં કે વિદેશમાં ગયો હતો તો એ 5 વર્ષે ગામ નહોતો આવી શકતો. તેથી કોઈ ટેકનોલોજી નથી કે મોબાઈલથી ગામમાં વાત થતી હતી. તો આજના જમાનામાં અમેરિકા ગયો હોય કે વિદેશ ગયો હોય કે શહેરમાં ગયો હોય કે દેશના બીજા શહેરમાં ગયો હોય, એ ગામ સાથે સતત જોડાયેલો છે, એ ફોનથી જોડાયેલો છે, એ ખેતીનું ધ્યાન પણ રાખે છે અને એનો આવવા જવાનું પણ વધારે હોય છે. ગામના નાના મોટા વિકાસમાં પણ એનો સહયોગ હોય છે. એટલે કુલ મિલાવીનું એટલું કહીશ કે આજના સમયમાં જે કાંઈ રીતે જે બધું ડેવલપ થઈ રહ્યું છે એમાં સમય સમયે પરિવર્તન જે આવી રહ્યા છે એ પરિવર્તનનો આ ટેસ્ટ છે. ખેડૂતને ભાવ મળવો જોઈએ, જરૂરી પાણીનો બંદોબસ્તની વ્યવસ્થા થવી જોઈએ. એ પાણીનું મેનેજમેન્ટ એકલી સરકાર કદી નહીં કરી શકે. સરકારના ભાગે આવતું કામ સરકાર કરે અને લોકોના ભાગે આવતું કામ લોકો કરે. આજે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરે તો 1 વીઘામાં જે પાણી જોતું હોય એ 4 વીઘામાં થઈ શકે છે. એમાં 22 પ્રકારના ફાયદા છે. ખાતર ઓછું બગડે છે, નિંદામણનો ખર્ચ ઓછો છે, અનલેવલ જમીનમાં ખેતી થઈ શકે છે. તો આ બધું તો યોગદાન જે તે ખેડૂત કરતા હશે એને કરવાનું છે. એમાં ટપકની યોજનાનો જે કઈ ઉપયોગ કરવાનો છે એટલે સરકાર અને લોકો બંને એક સાથે હાલશે ત્યારે પાણીનો પ્રશ્ન હાલશે. દુનિયાની કોઈ સરકાર એકલી પાણીનો પ્રશ્ન હલ નહીં કરી શકે. અને આ પ્રકારે સૌના સાથે રાખીને પોઝિટિવપણા સાથે પ્રયત્ન થાય અને તો પાણીનો કાયમી ઉકેલ થઈ શકે એમ છે. ગુજરાતમાં પાણીનો કાયમી ઉકેલ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા છે. સરદાર સરોવરનો 18 લાખનો કમાન્ડ એરિયા છે, એ દેશી પદ્ધતિ છે અને ડીપ ઇરિગેશન થી કરો એટલે 4 ગણો થાય. એવી જ રીતે ગુજરાતમાં બાકીના 200 ડેમ છે, એનો 12 લાખનો કમાન્ડ એરિયા છે. તો એ દેશી પદ્ધતિ છે, એ 30 લાખનો કમાન્ડ એરિયાને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તો 4 ગણો થાય તો 1 કરોડ ને 20 લાખ હેક્ટરમાં થઈ શકે. તો ગુજરાતમાં 96 લાખ હેક્ટરમાં જ ખેતી થાય છે. યોગ્ય પાણી મેનેજમેન્ટની જરૂર છે, પ્લાનિંગની જરૂર છે અને એ સરકાર અને ખેડૂત બંને સાથે આવશે ત્યારે થઈ શકે. જાગૃત લોકો પણ એમાં સાથે જોડાશે ત્યારે થઈ શકશે. એકલી સરકારથી નહીં થઈ શકે. જી જી બિલકુલ. એટલે એકલાથી કોઈ જ વસ્તુ નથી થવાની, એ વાત સ્વાભાવિક છે. હવે અશોકભાઈ આપની પાસે આવવું છે. આજે ગૃહમાં જે મુદ્દો ઉઠ્યો, તમામ વાત એ થાનગઢમાં જે આગ લાગી મગફળીમાં ત્યાંથી લઈ અને પાણી નથી મળતું અથવા યોગ્ય પોષણક્ષમ ભાવ નથી મળતા, આ તમામ મુદ્દા અમિત ચાવડાએ ઉઠાવ્યા છે. આપનું આ મુદ્દા પર આપની પ્રતિક્રિયા શું? આપનું શું કહેવું? પહેલા તો અમિતભાઈએ જે કઈ વાત કરી છે એ બિલકુલ વ્યાજબી વાત કરી છે અને હું તો આપના માધ્યમથી આપને કહેવા માંગુ છું કે સરકારે આ તમામ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. આજે આપણો દેશ ખેતી પ્રધાન દેશ હોવા છતાં આજે સરકારની બેવડી નીતિના કારણે ખેડૂતોની એવી દશા થઈ, એવી કફોડી હાલત છે કે ખરેખર જોવા માટે તમારે ગ્રાઉન્ડ લેવલ ઉપર ખેડૂતોને, આજે હું પોતે ખેડૂત છું, હું પોતે જાતે ખેતી કરું છું, મજૂરો રાખીને ખેતી કરું છું. આજે જ્યારે પણ કોઈ ખેડૂત એનો પાક વાવે છે ત્યારે બહુ મોટી આશા હોય છે. આગળના વર્ષે તમે જીરાની વાત કરીએ તો આગળના વર્ષે જીરાના ભાવ 13,000 રૂપિયા 20 કિલોના હતા. આજે મેં પોતે મારું જીરું 3850 રૂપિયામાં વેચ્યું છે. તમે વિચાર તો કરો, જે જીરાની અંદર જે બિયારણ વપરાણું છે એ ગયા વર્ષની સરખામણીના ભાવમાં, જે દવાઓ છંટકાવ કર્યો છે એ ગયા વર્ષની સરખામણીમાં પણ ભાવ જોઈએ તો ગયા વર્ષના 30% ભાવ. એટલે ખેડૂતોને દરેક બાબત સરકારની યોજનાઓ તમે જો કાગળ ઉપર તમે યોજનાઓ વાંચશો, એના મુદ્દાઓ વાંચશો તો તમને એમ લાગશે કે ખરેખર આ સરકાર ખેડૂતો માટે ઘણું બધું કરી રહી છે. પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે જયારે જુઓ તો યોજનાનું એક પણ યોજનાનું ચોક્કસપણે અમલીકરણ થતું નથી. તમે પાક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જોયો કે આજે 2017, 18, 19 2-3 વર્ષ એવા આવ્યા. 17માં અતિવૃષ્ટિ આવી, 18માં અનાવૃષ્ટિ આવી, 19-20માં અતિવૃષ્ટિ આવી. તો એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ગાઈડલાઈન પ્રમાણે જે જિલ્લાઓને અતિવૃષ્ટિગ્રસ્ત અસરગ્રસ્ત જાહેર કરેલા હતા તો એ લોકોને 10-15 દિવસમાં વળતર મળવું જોઈએ. એ લોકો આજની તારીખમાં હાઈકોર્ટે નુકસાન થાય. એક કંપની તો એવી છે 2017માં એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપની, જેને ગુજરાત સરકારે સૌ પ્રથમવાર બ્લેકલિસ્ટમાં મૂકી છે, છતાં એની સામે આજે હજારો ખેડૂતો વળતર મેળવવા માટે હાઈકોર્ટના નુકસાન. એટલે આવી અધડક એવી
હમણાં તમે અમારા હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું એટલે તમને વાત કરું હા. કે ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024 અતિ વરસાદ થયેલો અને સરકાર દ્વારા 25/10 રોજ એક પરિપત્ર જાહેર કરેલો અને એમાં સુરેન્દ્રનગર સાથે બીજા 19 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો. ત્યાં દરેક આખા જિલ્લાના દરેક તાલુકાના સર્વે કરવામાં આવ્યું. હું દસાડા તાલુકામાંથી આવતું. આજે મારા દસાડા તાલુકાના 25,000 થી વધારે ખેડૂતોએ અરજીઓ કરેલી. એમાં આજની તારીખમાં 12,972 ખેડૂતો એવા છે કે જેને પાક નુકસાનીનું સહાય આજની તારીખ સુધીમાં નથી મળી. ગત 25 ફેબ્રુઆરીએ હજારોની સંખ્યામાં નુકસાનીનું સહાય લેવા માટે ખેડૂતો કલેક્ટર કચેરી સુધી ગયા છતાં પણ આજ સુધી એમને વળતર મળ્યું. અરે હું તો એમ વાત કરું છું કે સરકાર જયારે ચૂંટણીઓ આવે ત્યારે એક ઘર સુધી એમના માણસો પહોંચી શકતા હોય, એક વોટ લઈ શકતા હોય, તો શા માટે સરકાર અલગ અલગ ટીમ બનાવી અને ખેડૂતોની માહિતી એનો સાગ ના મેળવી શકે કે ખરેખર ખેડૂતને આ યોજના પ્રમાણે એને વળતર મળ્યું છે કે નહીં? સાહેબ, આ બધું સરકારે જ કરવાનું હોય. આજે ખેડૂત 50% ખેડૂત એવો છે જેને ખબર જ નથી કઈ યોજનાનો કઈ રીતે લાભ મળે. અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે. કેટલાય ખેડૂત, યુવાનોની વાત કરીએ, યુવાનો શા માટે ખેતી છોડીને જાય છે? સાહેબ, ખેતીમાં એવી વસ્તુ છે મેડમ, હું તમને વાત કરું કે જયારે ખેડૂત કોઈ પણ પાક વાવે છે ને તેની આશા મોટી હોય છે, પણ એને વળતર અને ભાવ કેટલા મળવાના છે ને નક્કી નથી. ત્યારે આજે ખેડૂતનો દીકરો અમદાવાદ કે કોઈ પણ મોટા શહેરોમાં નોકરી કરવા જાય છે ને તો એને એક તો નક્કી હોય છે ને કે મને 5,000, 10,000 કે 12,000 પગાર મળવાનો છે. તો એને એક મહિનો કાઢવામાં, એનું જીવન જીવવામાં એને ખબર પડે કે હું આટલો ખર્ચો કરું, હું આટલો ખર્ચો કરું. જયારે ખેતીમાં શું થાય છે કે મોટી આવક મેળવવાના હિસાબે મોટી ખેડૂત બિચારો ખર્ચા વધારે કરે છે. સારું એવું ખાતર લાવે છે, સારું એવું બિયારણ વાપરે છે, સારી એવી દવાનો છંટકાવ કરે છે. ખર્ચો મોટો થઈ જાય છે, પડતર ઊંચી થઈ જાય છે અને નફાનું ટુકડે બિલકુલ થયો. એટલે મારી આપને ખાસ વિનંતી છે કે આપ આ અમિતભાઈ કે જે કઈ મુદ્દા રજૂઆત કરી છે, જે કઈ વાત કરી છે, બિલકુલ વ્યાજબી છે, બિલકુલ વ્યાજબી. સરકારે પોતે બનાવેલી યોજનાનું સ્પષ્ટ રીતે અમલીકરણ થાય અને છેવાડાના ગામડાના એક ખેડૂત સુધી એ યોજના પહોંચે ને તો પણ ખેડૂત એની આ જે બીમારી, આ જે ગરીબી છે ને એમાંથી છોટ કરનાર. ઠીક છે અશોકભાઈ. શૈલેષભાઈ, હવે આપને પૂછવું છે, ખેડૂતો માટે યોજનાઓ ખૂબ સારી લાવવામાં આવી છે. આ તમામ વસ્તુ સરકારના વખાણ ખેડૂતો માટે બધી જ વસ્તુ કરી છે, ચલો એ થઈ ગયા. આપને પૂછવું છે કે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ પર અમિત ચાવડા દ્વારા આજના જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે, આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે, તેને શરૂ કરવામાં આવે. જમીન માપણીને લઈને તમને વાત કરી છે, નકલી બિયારણો, ભ્રષ્ટાચાર, આ તમામ આક્ષેપો લાગ્યા છે. શું કહેવું આક્ષેપો પર? પ્રથમ તો વીટીવી ને ખૂબ ખૂબ અભિનંદન કે ખેડૂતોને સ્પર્શતા મુદ્દાની ચર્ચા સતત કરી રહ્યું છે. વાત રહી આક્ષેપોની, અમિતભાઈ ચાવડા એમણે આક્ષેપો કર્યા છે અને આમ પણ અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના નેતાઓને આક્ષેપો કરવા સિવાય બીજું કશું કામ કરવાનું નથી. એક વાત. બીજું, એમણે મગફળી ખરીદી ઉપર પણ આક્ષેપો કર્યા છે. ત્યારે જે મગફળી ખરીદી એટલે કે એમએસપી થી ખરીદી કરવાનું કામ કર્યું હોય તો એ પણ ગુજરાતની સરકારે કર્યું છે અને 12,23,000 મેટ્રિક ટનની ખરીદી કરી છે. અને જે ખોટું થયું છે, સુરેન્દ્રનગર જિલ્લામાં જે કઈ બનાવ બન્યો છે ને જે મગફળી સળગી છે કે સળગાવી છે એ માટે પણ તપાસના આદેશ આપી દીધા છે. એમાં ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. પણ સળગી છે કે સળગાવી છે, શૈલેષભાઈ, હજુ સુધી તમે સ્પષ્ટ નથી થયા આ વાતને લઈને. સળગી, દિલીપ સંઘાણી જયારે આ વાતને લઈને કહે છે કે મને આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે, હજુ સુધી તમે સ્પષ્ટ નથી થયા કે સળગી છે, સળગાવી છે. બેન, કાયદાનું કામ કરતું હોય છે, નીતિ નિયમ પ્રમાણે થતું હોય છે. એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબ જે છે એ એફએસએલ નો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી આના અંદર આપણે કશું કહી શકાય નહીં. દિલીપભાઈ સંઘાણી જે ઇફકો અને ગુજકો માસોલના ચેરમેન છે, એમણે પણ એમના નિવેદનમાં કહ્યું છે કે હવે એફએસએલ નો જયારે રિપોર્ટ આવવાનો બાકી હોય અને સરકારે તપાસના આદેશ આપ્યા હોય એટલે આખી તપાસ થશે. એ ગોડાઉન માલિકે શું કર્યું છે, ગોડાઉન માલિકે એમાં કોઈને ખોટું કરાવડાવ્યું છે અથવા તો જે કઈ પરિસ્થિતિ બની છે
પણ એનું આખી તલસ્પર્શી ગ્રાઉન્ડ ઝીરો થી તપાસ થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. મગફળી ખરીદીની શરૂઆત કરનાર 1356 રૂપિયા જે ઓપન બજારનો ભાવ હતો એના કરતા પણ વધારે ભાવથી મગફળી ખરીદી, એટલા માટે ઓપન બજારમાં ભાવ વધારે મળતો થયો. મગફળીનો મબલખ પાક અને મબલખ ઉત્પાદન થયું, એટલા માટે ગુજરાત સરકારે અને રાજ્યના મૃદુપણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આપણા રાજ્યના કૃષિ મંત્રી જે રાઘવજીભાઈ પટેલ છે એમણે મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો. અને ક્યાંય ખોટું થયું છે, ભૂલ થઈ છે, મિસ્ટેક થયું છે, સળગી છે કે સળગાવી છે, તો એ જ્યારે સબજ્યુડિસ કોઈ બાબત હોય ત્યારે આપણે કશું કહી ન શકાય. સરકારે આને ગંભીરતાથી લીધું છે, તપાસના આદેશ આપ્યા છે, એપેક્સએલનો રિપોર્ટ આવે એ પછી વાત થઈ શકે. એક વાત દિલીપભાઈ સંઘાણીની વાત કરી તો દિલીપભાઈ સંઘાણીએ પણ કહ્યું છે કે આ સળગાવી છે કે સળગી છે એની તપાસ કરવી જોઈએ. તપાસના અંતે બધું બહાર આવશે ત્યારે જ આપણે હવે કશું કહી શકીએ. બીજું, નર્મદા યોજનાની વાત કરી તો નર્મદા યોજનાના કારણે સુજલામ સુફલામ યોજના અને સૌની યોજના અસ્તિત્વમાં આવી એ નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદર્શીના કારણે આવી. નર્મદા યોજનાનો કમાન્ડની વાત હમણાં પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ ખૂબ સરસ વાત કરી. એમની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું, કારણ કે એ એક ખેડૂતના દીકરા છે, એને ખબર છે કે ખેડૂતોને કેટલી વિશેષો થાય છે. પણ જે નર્મદા કમાન્ડની સાથે સાથે નર્મદાની સૌની યોજના છે એ વિશ્વમાં પ્રથમ એટલા માટે અને ઐતિહાસિક એટલા માટે છે કે નર્મદા યોજનાના કારણે કેટલાય સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી ભરાણું છે ને કેટલાય સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે એ 3 પાક લેતા થયા છે. અને સૌની યોજનાની સાથે સાથે સુજલામ સુફલામ યોજના પણ અસ્તિત્વમાં આવી, એટલે ઉત્તર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડ સુધી પાણી પહોંચ્યું છે. એમાં પણ ઇતિહાસ એટલા માટે સર્જાનો છે રાધાબેન કે એમાં 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક અને 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક કોઈ પાસે હોય તો સરદાર સરોવર નર્મદા યોજના પાસે છે. આની આપણે શૈલેષભાઈ એક વાતનો જવાબ આપી દો. આખા ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે આપે. શૈલેષભાઈ, આખા ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે, તો અત્યારે દક્ષિણ ગુજરાતની મેં જે હમણાં વાત કરી, મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા જે વાત કરવામાં આવી કે ઓછો પાક લો, 50% પાક કરી નાખો, એના પર આપનું શું કહેવું છે? જુઓ, જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય છે. મુકેશભાઈ પટેલ જ્યાંથી આવે છે, જે મુકેશભાઈ પટેલે જે વાત કરી છે એના વાતના મૂળમાં જઈએ તો મુકેશભાઈ પટેલે ડાંગર પકવતા જે ખેડૂતો છે અને ડાંગર પકવતા ખેડૂતોની સાથે એમણે એ પણ કહ્યું કે ડાંગર જ્યારે પકવો છો તમે ત્યારે ડાંગર પકવવામાં કેટલો પાણીનો ભાગ જોઈએ છે, કેટલું પાણી વધારે જોઈએ છે, એ તમામ વાત કરી છે. ને એમાં પણ ડાંગર એમ કીધું ને કે ઐતિહાસિક ડાંગર પાક્યો છે ને આજ દિવસ સુધી આટલો ડાંગર ક્યારેય પાક્યો નથી. એટલો બધો જયારે હમણાં કીધું કે 20,000 હેક્ટરમાં ડાંગર વાવ્યો છે, એટલે ડાંગરમાં પાણી વધારે જોઈતું હોવાના કારણે અને પાણીની ક્યાંય અછત ન થાય એટલા માટે આ વાત કરી છે. પરંતુ એમણે એમ નથી કહ્યું કે પરિપત્ર બની ગયો છે ને હવે આવું થઈ જશે, ઘરમાં ધમાધમ ન કરવી જોઈએ. અરે શૈલેષભાઈ, જાહેર કરીશું, અમે બાઇટ સંભળાવી આખી, એક શબ્દમાં ફેરફાર નથી. મેં પણ સાંભળી, વીટીવી જેવા પ્રતિષ્ઠિત ન્યૂઝના માધ્યમથી રાધા મેં પણ સાંભળી છે ને અમે પણ ખેડૂતના દીકરા છીએ, અમે કોઈ મિલ માલિકના દીકરા નથી, એટલે અમને પણ ખબર પડે કે ડાંગર વાવવાથી શું થાય, મગફળી વાવવાથી શું થાય, ચણા વાવવાથી શું થાય, કે કેરીના આંબા જે છે એ પાક લેવાથી શું થાય, બાગાયતી પાકથી શું થાય. શૈલેષભાઈ, તમે કહો છો આખા ગુજરાતમાં પાણીની વ્યવસ્થા બહુ સારી રીતે પહોંચાડી, એટલા માટે હું તમને પૂછી રહી છું. દક્ષિણ ગુજરાત, એટલા માટે હું તમને પૂછી રહી છું કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની આ પરિસ્થિતિ છે, આના પર શું કહેવું? ઠીક છે શૈલેષભાઈ, આવું આપની પાસે, પરંતુ ફરી એકવાર મહિપાલસિંહ, આપની પાસે મારે એ જાણવું છે કે હવે શું સુધારો લાવવાની જરૂર છે? આ તમામ વસ્તુઓ, આ સિસ્ટમ, આ વ્યવસ્થા અથવા તો ખેડૂતો દ્વારા કરવામાં આવતી મહેનત ક્યાં ઘટી રહ્યું છે, ક્યાં કંઈક ઘટતા પગલા લેવાની જરૂર છે? જી, હું આપને એક વાત કહું પહેલા કે તકલીફ એ જ છે કે અત્યારે સરકાર પાણી ક્ષેત્રે સારું કામ કરે છે, વીજળી ક્ષેત્રે સારું કામ કરે છે, એ બધું બરાબર. ખેડૂત આટલી મહેનત કરી અને જે પાક પકવે છે એ પાક વેચવાનો આવે ને તો દરેક ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે એને વ્યાજબી ભાવ પોતાના મહેનતનું વળતર યોગ્ય મળી રહ્યું નથી. એ ચાહે ખેતીવાડી હોય કે બાગાયત ક્રોપ હોય.
એમાં ખેતીવાડી જ્યારે પણ કોઈ પાક નીકળે ત્યારે એ પાકના ભાવ થોડા ઘણા વધારે મળતા નથી. એ ખેડૂતોનો એક પહેલો પ્રશ્ન હોય છે. કેમ કે ખેડૂત વેપારીઓને ખબર હોય છે કે હવે માર્ચ અત્યારે સિઝન છે એટલે ચણા પાકશે, જીરું પાકશે અને ખેડૂતોને આગળની વાવણી કરવાની હોય છે એટલે એ લોકોને પૈસાની જરૂર હોય છે. તો એ ભાવના કારણે, એ લોકોને ખબર હોવાના કારણે એ લોકો ભાવ યોગ્ય વળતર મળતું નથી. બાગાયત ક્ષેત્રે હું આપને કહું, હું બાગાયત ક્ષેત્રમાં વધારે જોડાયેલો છું, છતાં આ તો ખેતીમાં રહેલા છે આવા પ્રશ્નો મળતા હોય. પણ બાગાયત ક્ષેત્રનો હું પ્રશ્ન આપને જણાવું તો શરૂઆતમાં અમે જ્યારે ખેતી એના 6 મહિનાની સિઝન હોય તો દરેક વેપારીને ખબર હોય છે કે હળવદનો માલ ડિસેમ્બરમાં આવશે, ફેબ્રુઆરીમાં આવશે, માર્ચમાં આવશે ને એપ્રિલમાં આવશે. તો અહીં અમારે વેચવા જવાનો પહેલો જ પ્રશ્ન, ગવર્મેન્ટની કોઈ અત્યારે અમારે એવી સુવિધા નથી કે અમે ફળ ત્યાં માર્કેટમાં જઈને વેચી શકીએ. તો ગવર્મેન્ટની કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી નથી હોવાને કારણે અહીં લોકો, પ્રાઇવેટ વેપારીઓ પોતાની મંડી કરીને બેસી ગયા. એ પ્રાઇવેટ મંડીમાં કોઈ ધારાધોરણ છે નહીં. વેપારી માલ તોડીને આવે અને એ મંડીમાં વેપારી જે ભાવ કરે એ માલ એને વેચી દેવો પડે. ચલો ઘઉં હોય તો અમે એને સંગ્રહી દઈએ, ભાવ નથી એવા અમારા ગોડાઉનમાં મૂકી દઈએ. પરંતુ દાડમ તો અમે તોડીને ગયા હોય, દાડમ તૂટી ગયા પછી અમારે વેચવા સિવાય કોઈ ઓપ્શન નથી. એ વેપારીને ખબર છે. હાલો હું એક બજારમાં નહીં તો બીજી બજારમાં જાઉં છું, પણ મૂળ તો વેપારીનો ભાઈ. આને ખબર છે અહીંથી જઈને આવ્યા છે, આપણે એક બજાર રાખવાનું. તો આવા બધા પ્રશ્નો અહીં હળવદ તાલુકામાં થઈ રહ્યા છે. આજ આ બાગાયતી ક્ષેત્રના ઘણો સપોર્ટ છે સરકારનો. ઘણી બધી યોજનાઓ, ગોડાઉનથી માંડી ઘણી બધી યોજનાઓ આપે છે, પરંતુ વેપારી ક્ષેત્રે એને કેવી રીતે વળતર મળે, કઈ રીતે એક્સપોર્ટ વધે, તો એવા પ્રયત્નો એને કરવા પડશે. એક પહેલું તો એને ખેડૂતોના ટ્રેનિંગ સેન્ટરો, કે ખેડૂતોએ કઈ દવા છાંટવી, કઈ ના છાંટવી. અત્યારે હું આપને જણાવું કે જે બેન થઈ ગયેલી દવા છે એ હળવદમાં આપણે જોઈતી હોય મળી જાય. આપ કોઈ પણ 5 મોલિક્યુલ બેન થઈ ગયા છે એ આપ એક એનું લિસ્ટ બનાવો અને હળવદમાં જોતી હોય તો હળવદમાં મળી જાય. એ વેપારીઓ વેચે જ છે. તો એ બેન થઈ ગયેલી દવાઓ કેમ અહીં વેચાય છે? બીજું, એ વેચાવાના કારણે યુરોપમાં અમારે માલ એક્સપોર્ટ કરવો હોય, રેસિડ્યુ ફ્રી માલ બનાવવો હોય, તો બધા ખેડૂતોની જાગૃતતાના કારણે પોતે વિચારી નથી શકતા અને વેપારી છટાવે છે. તો એ માલ બહારના સારા વેપારીઓ, એક્સપોર્ટરો આવતા નથી. કેમ કે આજ હું એક ભણેલો છું, બીજા ઘણા બધા હવે તો ખેતીમાં આવતા જાય છે ધીમે ધીમે, પણ એ યુવાઓની સંખ્યા બહુ જૂજ છે. એ સંખ્યા જેમ વધતી જશે એ પછી એનો પ્રશ્ન કદાચ આ સોલ્વ થઈ જશે. પણ અત્યારે જે પ્રશ્ન છે, ખેડૂતોને દવા કઈ છાંટવી, કયા ટ્રેનિંગ સેન્ટર આપણે કઈ રીતે મદદરૂપ શકીએ, તો બાગાયત ક્ષેત્રે એક ટ્રેનિંગ સેન્ટરની જરૂરિયાત. બીજું મહત્વનું તો મેં આપને કીધું કે આ બાગાયત વેચાણ માટેની ખાસ ઊભી જરૂરિયાત કરવી પડશે. ઓકે, ઠીક છે લક્ષ્મણભાઈ, હવે મારે આપને એ પૂછવું છે કે ખેડૂત જ્યારે પાક વાવતો હોય, મેં ઘણા સમાચાર એવા પણ વાંચ્યા છે કે બિયારણ લેવા માટે ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા છે, ખાતર લેવા માટે ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા છે, ચપ્પલ કાઢી અને લાઈનમાં ઉભું રહેવું પડે છે એમને કલાકો સુધી. પછી પાક તૈયાર થઈ જાય છે અને એ પાકના પોષણક્ષમ ભાવ મળ્યા અને ભાવ નથી મળતા. આ બધા જ સમાચાર વાંચીએ છીએ. મારે ખાલી તમને એ પૂછવું છે કે એક બી તમે વાવો છો જમીનમાં, ત્યારથી લઈ એનું ધાન પાકે છે ત્યાં સુધીમાં સૌથી મોટી મુશ્કેલી ખેડૂતને કઈ નડે છે? સૌથી મોટી મુશ્કેલી બેન ખેડૂતને ખરેખર બિયારણ લેવા માટે લાઈનમાં ઉભું રહેવાનું, અને ઈ બિયારણની અંદર પણ ભ્રષ્ટાચાર અને ડુપ્લિકેશન છે. જ્યારે ખાતરની અંદર પણ એવું, ખાતરમાં લાઈનમાં ઉભું રહેવું, પછી નેનોની બોટલું ધરાહાર ખેડૂતને આપે છે. ન જોતું હોય તો 3 થેલીએ 1 બોટલ નેનોની આપે છે, ખેડૂતને જોતું હોય કે ન જોતું હોય. પછી બીજા નંબરમાં ખેડૂત જયારે જળસી પેદા કરી અને એપીએમસીમાં વેચવા જાય છે ત્યારે અત્યારે ખરેખર ખેડૂતને 50%, મારા હિસાબ પ્રમાણે 50% ભાવ મળતો નથી. બીજી જળસીના ભાવની તમે હિસાબ કરો તો એ બધાના ભાવ વધ્યા છે. ખેડૂતને બધી જળસીનું અત્યારે જરૂર પડે છે. ઓપનર લેવા છે, ટ્રેક્ટર લેવું છે, ખેતી ઓજાર લેવા છે, તો એની અંદર ખેડૂત જીએસટી પણ ભરે છે અને ખેડૂતને ભાવે ડબલ આપવા પડે છે. જયારે ખેડૂતની જળસીના ભાવ નથી મળતા, એ મોટો પ્રશ્ન છે. ગામડા આના હિસાબે ખાલી થઈ રહ્યા છે. બીજા નંબરમાં બેન, જે સર્વે કર્યો જમીનનો, એના મુદ્દે મેં રાઘવજીભાઈ પટેલને 2-3 વખત કીધું છે, મંત્રીશ્રીને. પછી અમે કલેક્ટરમાં, રાજકોટ કલેક્ટરને આવેદન પણ આપ્યું છે 3 વખત. એ સિવાય
હમણાં ચૂંટણી ગઈ એમાં રામભાઈ મોકરિયા મારી હારે ડિબેટમાં હતા, અમે પર્સનલ હોટલમાં હતા, ત્યારે રામભાઈ મોકરિયાને પણ આ પ્રશ્ન મેં કીધો કે આમાં ખેડૂત પાયમાલ થઈ ગયો છે, એક મારી જમીન બીજાના નામે, બીજાની જમીન ત્રીજાના નામે, પછી એમાં સ્થળ પણ ફરી ગયા છે કે મારી જમીન આયા હોય તો બીજે આપી દીધી છે. આ બધું હરખું કરવા માટે ખેડૂતે, મેં મારા ગામની અંદર જ જોયું છે કે 2-3 લાખ રૂપિયા અધિકારીઓને આપી અને સેટલમેન્ટ કર્યું છે. બધા ખેડૂત અગર પૈસાનું હોય કોક આવું કરે, બાકી અત્યારે મોટા ભાગનો આ પ્રશ્ન છે. ખરેખર મારો તો પ્રશ્ન એવો છે, મેં રામભાઈ મોકરિયાને પણ કીધું હતું કે ખરેખર તમે આ સર્વે કેન્સલ કરો અને જૂનો સર્વે હતો એ રાબેતા મુજબ રાખો, નકર આમાં ખેડૂત પાયમાલ થઈ ગઈ છે. ખેડૂતની કેટલા ખેડૂતોની જમીન આમાં વહી ગઈ છે અને બજારમાં ભાવ નથી મળતા, લાઈનમાં ઉભું રહેવું પડે છે. વાતું સરકાર મોટી મોટી કરે છે, પણ વાતું કરે છે એ પ્રમાણે ખરેખર ખેતીની અંદર કાંઈ થતું નથી. પાણીનો પ્રશ્ન હોય, લાઇટનો પ્રશ્ન હોય, જળસીના ભાવનો પ્રશ્ન હોય, વાતું સરકાર કરે છે, વાતું કાગળ ઉપર અને ઓમ થાય છે, બાકી ખરેખર અસ્તિત્વમાં આ વસ્તુ કાંઈ નથી. ઓકે, આ આપણે બધાએ જોયેલું છે. બિલકુલ. એટલે ક્યાંક યોજનાઓ તો બહાર પાડવામાં આવી છે, પરંતુ યોજનાઓ ખેડૂતો સુધી અથવા તો જ્યાં સુધી લઈ જવાની છે એ સ્તર સુધી નથી પહોંચી રહી. આ સૌથી મોટો સવાલ છે. એમાં શું ઘટતું કરી શકીએ એ વાત પર ચર્ચા કરીશું. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. ધરતીપુત્રો માતાના ખોળાથી દૂર જવા માટે મજબૂર કેમ થયા છે, આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ખેડૂતોની સમસ્યા સીધા ચર્ચા શરૂ કરીશું. મથુરભાઈ, ફરી એકવાર આપની પાસે. આપે એક બહુ જ શાલીન અને સારો જવાબ આપ્યો છે કે સરકાર અને લોકો બંનેને સાથે મળીને કામ કરવું પડશે. ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે શું એવું કામ કરી શકીએ કે જેના કારણે આ બધી વસ્તુઓ એક સ્વર્ગ સમાન થઈ જાય? મથુરભાઈ. બહુ મહત્વનો સવાલ છે કે આપણે આઝાદીને 75 વર્ષ થયા. 75 વર્ષથી ખેડૂતને પૂરો ભાવ નથી મળતો, એ આપણી કોમન ડિમાન્ડ રહી છે. અને જે તે રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓની સરકાર બની, બધા જે પોતપોતાની રીતે પ્રયત્ન કર્યો, પણ સરવાળે ખેડૂતને પૂરો ભાવ મળ્યો નથી, એ હકીકત છે. તો આ ખેડૂતોએ સહકારી આગેવાનો આનો ઉકેલ લાવી શકે એમ છે મળી. દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને ખેડૂતોના સહયોગથી સહકારી આગેવાનોના માધ્યમથી સુગર મિલો બની અને એ સુગર મિલોના હિસાબે એમને પૂરતો ભાવ મળે છે. એ આપણી સામે છે. આપણી ત્યાં વર્ષો પહેલા દૂધની પ્રોડક્ટનું પ્રોસેસ કરવા માટે અમૂલ ડેરીનો સમાવેશ શરૂ થઈ અને આખા દૂધના લોકોને ભાવ મળે છે અને દુનિયાભરમાં આપણું દૂધ પહોંચ્યું. આપણી પાસે એક જ ઉકેલ છે કે આપણે જેટલા અનાજ અને કઠોળ પગાવતા હોઈએ એના સહકારી માળખાથી ગોઠવણ કરી અને સહકારી વ્યવસ્થા ખેડૂત પાસેથી ખરીદી લે અને એ સહકારી વ્યવસ્થા જ ખેડૂત પેકિંગમાં વગેરે 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 કરી અને લોકો સુધી પહોંચાડે, દુનિયાના એક્સપોર્ટ કરે. એ જ આપણી પાસે ઉકેલ છે. એવી રીતે શાકભાજીનું પણ ઓનલી આખા ખેડૂત પાસેથી મંડળી ખરીદે અને મંડળી પ્રોસેસ વગેરે વગેરે કરી અને પેકિંગ કરીને દેશને આપે. મંડળી છે નો પ્રોફિટ નો લોસ નહીં, ખેડૂતની છે. જે કઈ નફો કરે ખેડૂતના પાસે જાય છે. માની લો કે ખેડૂતની કોઈ 100 રૂપિયા શાકભાજી ખરીદે છે, એ આખી પ્રોસેસ કરતા એ આખા વર્ષના 120 રૂપિયા પેદા થાય છે, તો ખેડૂતને 10 રૂપિયા વધારે વળતર આપવામાં આવે વર્ષના અંતે. આ રીતે સહકારી માળખું જ આનો ઉકેલ છે. બાકી પોલિટિકલ પાર્ટી ગમે એની સરકાર હશે, એ કાયમ માટે જે સત્તામાં હશે એ ખેડૂત માટે કંઈક કર્યું છે એવું કહેશે અને એ કરે છે, નથી કરતા એમ નહીં. હમણાં સૌની યોજનાનું પાણી આખા સૌરાષ્ટ્રના ડેમો ભર્યા કે આખી દુનિયામાં પહોંચાડ્યું. કોઈ સામાન્ય કામ નથી. સરકારે સરકારની રીતે કર્યું, પણ એની સાથે સાથે ખેડૂતોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી એક ખેતરમાં ટપક પદ્ધતિથી પાણી યુઝ કરવાનો છે. ખેડૂત નથી સ્વીકારતો. એમ છતાંય 24 લાખ હેક્ટરમાં અત્યારે આ રીતે ટપક ઇરિગેશન થી ખેતી થઈ રહી છે. એ ખેડૂતને વંદન કરવા જોઈએ, અભિનંદન આપવા જોઈએ. અને ખેડૂતો જે આગવા ખેડૂત છે, સૂઝબૂઝ વાળા ખેડૂત છે, આજે પણ સારી રીતે કમાય છે, એ હકીકત છે. પણ જે 80% ખેડૂત નાના છે, નથી કમાઈ શકતા, એનો ઉકેલ એક જ છે, સહકારી માળખાને મજબૂત કરવાનું છે. ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ટીકા ટિપ્પણી સાંભળીને બે પોલિટિકલ પાર્ટીઓની ટીકા ટિપ્પણી સાંભળી અને લોકો તંગ આવી ગયા છે. હવે આનો ઉકેલ એ જ છે, સહકારી ધોરણે આનો ઉકેલ આવી છે.
બિલકુલ એકદમ સાચી વાત. સહકારી ધોરણે ઉકેલ લાવી શકીએ, કારણ કે કર્યું છે આટલી સરકારો બદલાઈ, ચહેરા બદલાયા, નેતા બદલાયા, પરંતુ ખેડૂતોના પ્રશ્ન ક્યારેય નથી બદલાયા. એ બીજથી લઈ એ પાક સુધીની તમામ સમસ્યા એમને એમ જ રહી છે. એક જતા અશોકભાઈ, મારા આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા જોઈએ છે, ખૂબ જ ટૂંકમાં પ્લીઝ, મારી પાસે સમયનો ખૂબ જ અભાવ છે. હું આપને કહેવા માંગીશ કે જો ખરેખર સરકાર ખેડૂતોને સદ્ધર કરવા માંગતી હોય તો સરકાર ટેકાના ભાવે જે કઈ ગણસ ખેડૂતોની ખરીદે છે, તો જ્યારે પ્રથમ ખેડૂત પાસે કોઈ પણ ગણસ તૈયાર થાય તો એ ટાઈમથી જ ખરીદવાનું ચાલુ કરી દે. જ્યારે ખેડૂતોને ખાતરની જરૂર પડે છે તો ત્યારે જ ખેડૂતોને ખાતર મળી જાય એવી વ્યવસ્થા કરે. શા માટે ખેડૂતોને લાંબી લાઈનમાં ઉભો રહીને ત્યારે એનો સમય જતો રહે એ પછી આવે છે? માટે ખરેખર સરકારની બિલકુલ ઈચ્છા શક્તિ જ નથી. જી અશોક, સરકાર વાતો મોટી કરે છે, એની કથની અને કરણીમાં બહુ મોટું અંતર છે. અને રહી વાત આક્ષેપોની, તો હું ભાઈને કહેવા માંગુ છું કે તમે જાણી લેજો સુરેન્દ્રનગર જિલ્લાના કેટલા ખેડૂતોને પાક સહાય નથી મળી. સુરેન્દ્રનગર જિલ્લાના છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને પાક વીમાનું વળતર નથી મળ્યું. વાસ્તવિકતા છે, વાસ્તવિકતાને સ્વીકારો. ઠીક છે અશોકભાઈ. શૈલેષભાઈ, હવે આપની પાસે આવું છે. આ જે આંકડા છે એ બધા મારા નથી, આંકડા તમારા જ છે, આઈ મીન સરકારના જ છે. રાજ્ય સરકારે સર્વેક્ષણ જે આંકડા બહાર પાડ્યા છે એ તમામ આંકડા છે. એમાં લખવામાં આવ્યું છે કે જેટલી સહાય છે એ ખેડૂતો સુધી એ પ્રમાણમાં નથી પહોંચી. પ્લીઝ ખૂબ ટૂંકમાં, કારણ કે મારી પાસે સમયનો અભાવ છે. ખેડૂતોની જેટલી યોજના છે એ તમામ યોજના ઓનલાઈન છે. માનો કે કિસાન સમૃદ્ધિ યોજના છે તો કિસાન સમૃદ્ધિ યોજના 2.5 લાખ કરોડની રકમ જે છે એ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી પહોંચે છે. એવી જ રીતે ખાતરની સબસિડી 2.5 લાખ કરોડની છે, એ પણ ડાયરેક્ટ પહોંચે છે. હમણાં મથુરભાઈ સવાણીએ ખૂબ સરસ વાત કરી અને આપે પણ કહ્યું કે સહકાર વિના કોઈ જાતની સિદ્ધિ થઈ શકે નહીં. ખેડૂતોને જો ઉપર લાવવા હોય તો સહકારી ધોરણે જ લાવી શકાય. જેમ કે ઇફકો છે, ગુજકો માસોલ છે, એમસીયુઆઈ છે, બિજ્જત પાપડ છે, અમૂલ છે. આ સહકારી પ્રવૃત્તિઓ જે છે એ દૂધના માધ્યમથી હોય, મગફળીના માધ્યમથી હોય, ખરીદ વેચાણ સંઘના માધ્યમથી હોય કે જીએસસી બેંકોના માધ્યમથી હોય કે કોર્પોરેટ બેંકોના બાદ કરી અને જે સહકારી બેંકો છે એના માધ્યમથી 0% વ્યાજે ધિરાણ આપવાની વાત હોય, એ 5 લાખ સુધીનું 0% ધિરાણ વ્યાજે આપવાની હોય કે કોઈ પણ પ્રકારની યોજનાઓ હોય તો એ સહકારી ધોરણે. અને અત્યારે સહકાર મંત્રી પણ આપણા અમિતભાઈ શાહને જ્યારે સહકાર વિભાગ અલગ કરીને બનાવ્યું છે ત્યારે હું તો કહું છું કે જે રીતે 2 લાખ જેટલા પેક્સ બનાવ્યા છે, નવી સહકારી મંડળીઓ છે, એ ખેડૂતોનું એક હૃદય છે. એટલે સહકાર વગર કઈ થઈ શકે એમ નથી. વિના સહકાર નહીં ઉધાર. આ મંત્રને સાર્થક કરવું પડશે. ઠીક છે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. સહકારની સાથે સાથે વાત એ પણ કરવી છે કે જેટલા ભ્રષ્ટાચારીઓ છે અધિકારીઓને હટાવી દેવામાં આવે તમામ ભ્રષ્ટાચારીઓને, તો તમામ વસ્તુ લાભ ખેડૂતો સુધી પહોંચશે અને સૌને સાથે ચાલવાની ખૂબ વધારે આવશ્યકતા છે, કારણ કે સવાલ દેશના ભવિષ્યની આવનારી પેઢીનો છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.